જય જિનેન્દ્ર. આજે હું આ એક વિષય ઉપર વિડીયો બનાવવાની છું, જેનું પ્રાસ્તાવિક અત્યારે બોલું છું. ભાગા ભાગ, ભાગમ ભાગ નહીં, ભાગા ભાગ, ભાગનો ભાગ, ભાગનો 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 ભાગ, એવી રીતે એનું પુસ્તક જે મૂળ જે દર્શનાચાર્યએ સટખંડ આગમનું જ્ઞાન જે પુષ્પદંત ભૂતબલીને આપ્યું હતું, એ સટખંડ આગમ ઉપર વીરસેનાચાર્યએ ધવલા ટીકા નામના 16 પુસ્તક, જય ધવલાના 7, મહાબંધના 5, એટલા પુસ્તકો વીરસેનાચાર્યએ કેટલા વર્ષો પછી બનાવ્યા અને એ પુસ્તક હિન્દી અનુવાદ કર્યું. એનું સટખંડ આગમ પ્રાકૃત ભાષામાં હતું, એનું હિન્દી અનુવાદ જે કર્યું એમાં 22 વર્ષ વીરસેનાચાર્યને લાગ્યા હતા. કુંદકુંદાચાર્યએ પરિક્રમા નામનું પુસ્તક લખ્યું હતું, જે સટખંડ આગમ જેવું જ. તો આમાં 22 વર્ષે વીરસેનાચાર્યએ જે પુસ્તક લખ્યા એના હિન્દી અનુવાદનું એને જે લખ્યું હતું એ તો શ્રવણ બેલગુલામાં એક જ પુસ્તક હતું. હવે એની કોપીઓ થઈ રહી છે ને બધા મુમુક્ષુઓ સાધર્મિકોએ ભણવા માટે બધાને મળી શકે છે. jainkos.com, jainkos.org. એમાં કર્મકાંડના બધા લબ્ધિસાર, ક્ષપણાસાર, જીવકાંડ, કર્મકાંડ, ધવલાના 16 પુસ્તકો, મહાબંધ બધાના એમાં પુસ્તકો છે. એમાં સોહમ પ્રભા આરિકાજી છે, ગણિત આરિકાજી. એમણે સ્ટડી મટીરિયલ નામનું છે, એમાં એને 16 પુસ્તકની નોટ્સ બનાવી છે. જે એ નોટ્સમાં પુસ્તક ધવલા 7માં ભાગા ભાગ, એ પુસ્તક ઉપર હું આગળની વિડીયો બનાવવાની છું. એ બહુ સુંદર છે, આપણે જાણવું જોઈએ, કારણ કે આ બધી ભગવાનની દેશના છે. ભગવાનની દેશનામાં એક સમયે 12 અંક ઓમકાર ધ્વનિમાં જગન્ય અંતર્મુહૂર્ત જેટલા કાળમાં ઓમકાર ધ્વનિમાં 12 અંગનો સાર ખરતો હતો અને ગણધર આચાર્યએ કંઠસ્થ કરતા હતા. તો એનો એક પણ 12 અંગનો એક શબ્દ પણ ભગવાનની વાણીમાંથી નીકળ્યો હોય, એનો સ્ટડીથી ભલે આ ક્ષપસમ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન તો છે જ, પણ ક્ષપસમ જ્ઞાન છે. સમ્યક દર્શન મોક્ષ માર્ગનો વિષય નથી, પણ તો પણ એમાં આ જાણવાથી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની ભાવના બહુ દ્રઢ બને છે અને સાતિશય પુણ્યનો બંધ પણ થાય છે. કારણ કે ભગવાનની વાણીનો એકે શબ્દ એવો ન હોય કે તમને સાતિશય પુણ્ય ન બંધાય. એ તો સહજ ફળ રૂપે તમને લબ્ધિ રૂપે મળે જ છે, પણ સાથે જ્ઞાન પણ મળે છે ને એનાથી સમ્યક દર્શનનો મહિમા બહુ જ વધી જાય છે. માટે થોડો સમય સંસારની લૌકિક કથાઓમાંથી કાઢીને આપણા સાંસારિક પ્રશ્નોમાંથી નીકળીને આનો અભ્યાસ થોડો ઘણો કરવો જોઈએ. તો આ પ્રાસ્તાવિક મેં કહી દીધું. હવે હું નેક્સ્ટ વિષય બીજી વિડીયોમાં લઈશ.